સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભય વ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો પ્રશ્ન ખરા અર્થમાં વિચાર માગી લેવો છે. પ્રશ્ન છે, સંબંધોમાં ખટાશ કેમ? કયા કારણે આપણે આપણા પરિવારના સંબંધોમાં ખટાશ અનુભવીએ છીએ, મન મુટાવ અનુભવીએ છીએ, અને પરિવારથી આગળ સમાજમાં પણ ક્યાંય ને ક્યાંય આપણા સંબંધો ખાટા થતા હોય છે. કારણો ઘણા બધા છે. રોજ સવારે વહેલા ઉઠીને ટાઢે પાણી નાય, પણ પોતાના સગા ભાઈનું સારું જોઈને પેટમાં બળેલાય તો પછી પ્રભુ ભજે શું થાય? આપણે નિયમો પાડીએ છીએ કે હું રોજ સવારે વહેલા ઉઠું અને આમ કર્યા વિના તો હું પાણી પીવું જ નહીં. મારે સ્નાન માટે આ પ્રમાણેના નિયમો છે, મારે સૂવા માટે આ પ્રમાણેના નિયમો છે, અને એને કદાચ તમે ચુસ્તતાથી પાલિત કરી લો છો, પણ પોતાના આત્મજને, પોતાના આપ્તજને, પોતાના નજીકના વ્યક્તિનું સારું જોઈને કદાચ મનમાં ઈર્ષા જાગી જાય છે તો પછી પ્રભુ ભજન કરવાથી કંઈ મળતું નથી. તમારું મન પહેલા શુદ્ધ થયેલું હોવું જોઈએ, અને તો પરિવાર સાથે ચેરિટી બિગિન્સ એટ હોમ. એ એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા તમારા પરિવારને પ્રશસ્ત કરો. પણ શું આપણે એમાં મીઠાશ રાખી શકીએ છીએ? કારણો ઘણા બધા છે. ગ્રહો નક્ષત્રો એના માટે જવાબદાર છે, પણ એ અવસ્થામાં આપણે આપણા મનને કંટ્રોલ નથી કરી શકતા. એના માટે દોષી આપણે જ છીએ. પછી ગ્રહો નક્ષત્રોને તમે દોષ આપો એ યોગ્ય નથી. હા, તમારા કર્મથી તમારા ભાગ્યને બદલી શકાય છે. કર્મ પ્રબળ થાય તો ગ્રહો નક્ષત્રો તમને એમાં મદદ કરી શકે છે. પણ ઘરમાં, પરિવારમાં ખટાશ આવે છે, એનું પાછળનું કારણ જો કોઈ જગ્યાએ મળતું હોય તો સૌથી પહેલું કારણ છે કુંડળીના આધારે મંગળ અને શનિ મહારાજ. જો મંગળ પહેલા ઘરમાં, ચોથા ભાવમાં, સાતમા ભાવમાં, આઠમા ભાવમાં કે 12મા ભાવમાં બેઠેલા છે તો વ્યક્તિનો સ્વભાવ ઉગ્રતા વાળો થાય છે, અને એના કારણે થઈને ઘરમાં કંકાશ ઉભો થાય છે, મન મુટાવ ઉભા થાય છે, અને ખટાશ ઉભી થાય છે. શનિ મહારાજની પણ પ્રવૃત્તિ એ છે, અને એટલા માટે કુંડલીમાં સૂર્યનારાયણ અને શનિ મહારાજ જો એક જ ઘરમાં, એક જ ભાવમાં, એક જ સ્થિતિમાં બેઠેલા હોય, અને જો એમાંથી કોઈ એક મજબૂત થતા હોય તો સંઘર્ષ નામનો યોગ થાય છે. પિતા અને પુત્રને સંબંધોમાં ખટાશ આવે છે, કેમ કે સૂર્યનારાયણ પિતા છે અને શનિ મહારાજ પુત્ર છે. એટલે કે કુંડલીના અંદર જો સૂર્યનારાયણ અને શનિ મહારાજ એક જ સ્થાનમાં જોવા મળે છે તો સંઘર્ષ નામનો યોગ થાય છે. અને એમાં પણ પરિવારમાં જો આપણે એના ઉપર વિચાર કરીએ તો પિતા પુત્ર અથવા સંતાન સાથે સંઘર્ષ થતો હોય છે, અને ખાસ કરીને જ્યારે ટીનેજમાં બાળક હોય છે ત્યારે તો ખાસ આ દોષ નડતો હોય છે. તો દરેક ગ્રહનો એક સ્વભાવ છે, અને આપણા ઘરમાં પણ બે જ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી છે, સુનીતિ અને સુરીતિ. ઉત્તાનપાદની આ જ તો પરિસ્થિતિ હતી. ઉત્તાનપાદના પહેલા પત્ની સુનીતિ અને બીજા પત્ની સુરીતિ. આપણા પરિવારમાં પણ આ જ વ્યવસ્થા જોવા મળશે. એક વ્યક્તિ નિયમો સાથે ચાલશે અને બીજો વ્યક્તિ રીતિથી ચાલશે. મને જે ગમે છે એ થવું જોઈએ. તમે ઘરમાં સવારે વિચાર કરીએ કે રોજ સવારે 6 વાગે ઉઠી જવું છે, આ પ્રમાણેનું જ કાર્ય થવું જોઈએ, આટલા વાગે આ સ્વચ્છતાનું કાર્ય થઈ જવું જોઈએ, રસોઈ આ ટાઈમે થઈ જવી જોઈએ, આ ટાઈમે જમવાની વ્યવસ્થા બધા સાથે મળીને થઈ જવી જોઈએ, આટલા વાગે ઘર સાફ સફાઈ થઈ જાય, પછી રાત્રિના કાળમાં આ ટાઈમે જ સૂઈ જવું છે. એમ તમે એક ફોર્મેટ તૈયાર કરશો, એ સુનીતિ છે. પણ તમારા જ ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવું જોવા મળશે જ કે પછી એને સુરીતિમાં પરિવર્તિત કરશે. 5 મિનિટ વધારે સૂઈ લઈએ તો શું ફરક પડી જવાનો છે? બસ આ એક રીતિ આવી ગઈ ને, પ્રેમ આવી ગયો ને, લાગણીઓ આવી ગઈ ને, ત્યાંથી તમારી નીતિ નિર્વાસિત થઈ જાય છે. અને નીતિ નિર્વાસિત થાય એટલે પછી ગ્રહો નક્ષત્રો એનો પ્રભાવ મૂકવાની શરૂઆત કરે કે તમારી આશાઓ જ્યારે વધી જાય ત્યારે શંકાઓ વધી જાય છે, અને શંકાનું બીજ જ્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં રોપાય છે
ચાહે એ ચંદ્ર મહારાજના કારણે જ રૂપાતું હોય. ચંદ્ર મહારાજ મનના કારક છે, એટલા માટે કુંડલીમાં જો ચંદ્ર મહારાજની સ્થિતિ વક્ર થઈ છે તો સમજવાનું છે કે તમારું માનસ તંત્ર યોગ્ય નિર્ણય નહીં આપી શકે. અને એમાં સૌથી પહેલી શરૂઆત જે થશે એ શંકાની થશે, અને એ શંકાના કારણે થઈને તમારા પરિવારમાં ખટાશ ઉત્પન્ન થવાની છે. શરૂઆત કાનથી થાય છે. અંગશાસ્ત્રને જોઈએ ને તો આપણા ઘરમાં કંકાશની શરૂઆત કાનથી થાય છે, અને એના માટે નિત્ય સત્સંગ જોઈએ. સવારે વહેલા ઉઠીએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, આટલું કર્યા પછી આપણે આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ. તો આપણું પહેલું કર્મ બંધાય છે શુભ સંદેશો આપણે મનને આપીને. બીજું કર્મ બંધાય છે ગ્રેટિટ્યુડ આપીને. જમીન માતા ઉપર આપણે પગ મૂકવા જઈ રહ્યા છીએ, આપણી માં છે એ સમાન આપણે પગ મૂકતા અપરાધ ભાવ અનુભવીએ છીએ કે માં મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને હું લાચાર છું એટલે તમારા ઉપર પગ મૂકી રહ્યો છું. તો ત્યાં બીજી પ્રાર્થના કરવી પડે, સમુદ્ર વસને દેવી પર્વતાસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે, માં મને માફ કરજો. અને પછી આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ. પછી સત્સંગની જરૂર છે, ઈશ્વરના સાનિધ્યની જરૂર છે. વિચાર કરજો, 5 મિનિટ કૈકેયીના કાનમાં મંથરાના શબ્દો ગયા. અંગશાસ્ત્ર આવું સ્પષ્ટતાથી કહે છે કે તમારા ચંદ્રને જો તમારે કંટ્રોલ કરવો હોય તો તમારા અંગોને તમારે કંટ્રોલ કરવા પડશે. શું નાખવું અંદર એ વિચાર કરવો પડશે. અરે આપણે આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિને આવતા પહેલા કેટલા બધા પ્રશ્નો પૂછીએ કે ભાઈ તમે અજાણ્યા છો, કોનું કામ છે, શાના માટે આવ્યા છો, શું આશય છે, અને પછી એને અંદર પ્રવેશ આપવો કે ના આપવો એ પણ અધ્યાર રાખીએ. તો તમારા મનમાં જે કચરો ભરાવા જઈ રહ્યો છે એને તમે શાના માટે સંમતિ આપો છો? એટલા માટે અંગશાસ્ત્ર થી જોડાયેલા ચંદ્ર મહારાજ પહેલા તો સૂચિત કરે જ છે, અને એ શેના માટે કહે છે કે 5 મિનિટનો મંત્રાનો ખાલી સંસર્ગ થયો, શબ્દોનું આદાન પ્રદાન થયું, અને પરિણામ 14 વર્ષના વનવાસ રૂપે જોવા મળ્યું. એટલે સમજવાનું ત્યાં છે કે કાચા કાનના ના થવું જોઈએ. જેટલા પણ યુદ્ધો થયા, થાય છે અને થશે, એના પાછળ આ એકમાત્ર કારણ છે. પરિવારમાં પણ આના કારણે જ ઝઘડા થાય છે. સંશય આત્મા વિનશ્યતિ. જે વ્યક્તિના મનમાં શંકાનું બીજ રોપાઈ જાય છે ત્યાં વિનાશની શરૂઆત થાય જ છે, અને એના કારણે જ ક્લેશ પણ થાય છે. એટલે કાનને શુદ્ધ કરો. તમારા ચંદ્ર મહારાજને શુદ્ધ કરવા છે તો તમારા કાનને શુદ્ધ કરો, શબ્દોને શુદ્ધ કરો, અને સત્સંગનો લાભ લો. સત્સંગ લીધા પછી ચંદ્ર મહારાજ શુદ્ધ થાય છે. કેમ કે આપણા શરીરમાં પાણી છે, અને પાણી 72% પાણી હોવાથી ચંદ્ર મહારાજ સીધા એના ઉપર અસર કરે છે. તો જ્યારે તમે સત્સંગ કરો છો, સત્સંગ કર્યા પછી જ્યારે પ્રસાદ ગ્રહણ કરો છો તો એ પ્રસાદ પોઝિટિવ વેવ્સ સાથે બંધાયું છે. કેમ કે તમે આગળ ઈશ્વરનું સાનિધ્ય લીધું છે, ને ઈશ્વરના સાનિધ્ય પછી જે પ્રસાદ પાણી સાથે શરીરમાં જાય છે એ તમારા ચંદ્ર મહારાજને યોગ્યતા આપવાવાળું બની જાય છે. અને કુંડલીમાં ચંદ્ર મહારાજ પછી ધીરે ધીરે તમારા કર્મના બંધને પ્રબળ થતા જાય છે. એટલા માટે આપણે દરરોજ સવારનું એક પોઝિટિવ રૂટીન બનાવવું જોઈએ. ત્યારબાદ જો વિચાર કરીએ કે કેમ ખટાશ ઘરમાં આવે છે, તો ખટાશ ઘરમાં આવવા પાછળના કારણો છે નબળા ગુરુ મહારાજ. હા, ગુરુ મહારાજ જ્ઞાન સાથે જોડાયેલા છે, પણ જો એ જ્ઞાન નબળું પડતું હોય, પરિવર્તિત ના થતું હોય, અપડેટેડ ના થતું હોય તો ગુરુ મહારાજ નબળા જણાય છે. અને જો ગુરુ મહારાજ નબળા પડશે તો સંબંધોમાં વિચ્છેદ આવવાની શક્યતા સૌથી વધારે જોવા મળશે. કેમ? કેમ કે સૌથી પહેલા તમે બીજા ઉપર આક્ષેપ મૂકશો કે તારા કારણે આમ થાય છે. સમજશો નહીં કે એને કઈ કારણે, કઈ ઘટનાને વિચારીને, કયા પક્ષને વિચારીને આ પ્રમાણેનો જવાબ આપ્યો છે. એના સિવાય તમે રિએક્ટ અને રિસ્પોન્ડ બંને કરી નાખશો. અને એટલા માટે ગુરુ મહારાજની નબળાઈના કારણે પણ ઘરમાં ખટાશ ઉત્પન્ન થઈ શકે છે, સંબંધોનો વિચ્છેદ થઈ શકે છે. અને ચોથું જે કારણ છે એ છે શુક્ર નારાયણ. શુક્ર મહારાજ તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધા આપનારા ગ્રહ છે. તમારું જીવન લેવિશનેસ સાથે જોડાઈ શકે છે, પણ એના સાથે વ્યભિચાર, આળસ, ક્રોધ અને પ્રમાદ પણ જોડાયેલા છે. સિક્કાની બે બાજુ હોય છે.
એક બાજુ ખૂબ જ સુંદર છે કે ભૌતિક સુખાકારી તમને મળે છે, બીજી બાજુ એટલી જ વિકટ છે જો તમારામાં ગુરુ મહારાજનું જ્ઞાન નથી તો, એટલે કે ગુરુ ગ્રહને જો તમે મજબૂત નથી કર્યા અને તમે ખાલી શુક્રના પ્રભાવમાં આવીને પોતાની જાતને આગળ દોડાવો છો તો સમજવાનું છે કે ઘરમાં ક્લેશ આવવાનો છે. અને એટલા માટે શુક્રનારાયણ તરફથી મળતી ઉર્જાને પણ કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. એટલા માટે એના નિવારણ તરફ આપણે જવું જોઈએ. નિવારણ શું છે? મંગળ દેવતા જો આપણા કુંડલીમાં પ્રબળ હોય તો સુયોગ્ય બ્રાહ્મણ દેવતાની સલાહ પછી મંગળ દેવતાના જપ કરવા જોઈએ. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રમમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યમ અથવા અંગારક સ્તોત્રના પાઠ જાતે કરવા જોઈએ. જો શનિ મહારાજની સ્થિતિ વક્ર અવસ્થામાં હોય તો શનિ મહારાજના જપ કરવા જોઈએ, શનિ મહારાજને લગતા વસ્તુઓનું દાન કરવું જોઈએ. અને આ બધા ગ્રહોના ઉપર અધિષ્ઠાત્રી દેવ તરીકે ભગવાન સાંબ સદા શિવ છે. તો શક્ય હોય તો દર સોમવારે શિવાલયમાં જઈ અને ત્યાં મહિમ્ન સ્તોત્ર દ્વારા ભગવાન શિવ ઉપર એક અભિષેક કરવો જોઈએ. દૂધ અને પાણીનો ઉપયોગ કરી શકાય. ભગવાન શિવ તો કેવલ પાણીથી પણ, જળથી પણ, અંબુથી પણ, તોયમથી પણ પ્રસન્ન થવાવાળા છે. તો એના દ્વારા ભગવાન સાંબ સદા શિવ પર મહિમ્ન સ્તોત્ર દ્વારા અભિષેક કરવામાં આવે તો નવે નવ ગ્રહોનું જે સંચાલન કરનારા અધિષ્ઠાત્રા દેવ તરીકે મહાદેવ બેઠા છે એ આપણા ઉપર સદૈવ મંગલતા વરસાવનાર રહેશે અને ગ્રહોની સ્થિતિ સુયોગ્ય થઈ જશે અને ઘરમાં, પરિવારમાં ક્યાંય ખટાશ નહીં આવે. સંબંધોમાં આજ્ઞાકારી સંતાનો તમને જોવા મળશે. તમારા કહ્યા પ્રમાણેનું વર્તન થતું જોવા મળશે. દી વાળે તે દીકરા એ શબ્દને તમે અનુભવી શકશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.